છે। નીતિનભાઈ બાદ કરશન સોલંકીએ કાઢ્યો બળાપો। નીતિનભાઈ શિખામણ ભલે આપે, અમે શીખેલા જ છીએ। કડીમાં વિકાસ નીતિનભાઈએ નહીં ભાજપે કર્યો છે। પાલિકા પ્રમુખની રજૂઆતથી નીતિનભાઈ રિસાઈ ગયા છે। છેલ્લા 2 મહિનાથી નીતિનભાઈ અમારી સામે નથી જોતા। કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ બળાપો કાઢતા વાક યુદ્ધ છેડી દીધું છે। નીતિનભાઈ વિરુદ્ધ તેમણે ભારોભાર નારાજગી વ્યક્ત કરી। અમે તો એમને જોવાના ને એ જોવાના, હું તો કઈ શીખવામાં હું શીખી બેઠેલો છું। બધું 1985 ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું। અને નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું, મેં એમને શું કર્યું કહો? ભાજપની સરકારે કર્યું છે। જે કર્યું નગરપાલિકામાં ભાજપની સરકારે કર્યું છે। તો હું તો સાહેબને પગે લાગુ છું, બધું કરું છું, પણ સાહેબ આપણે હું ના જોવો અને એમને બોલાવવાના બંધ કરી દીધા છે। નગરપાલિકાના સભ્યએ કીધું કે ભાઈ ઓગણીની સહયોગ કરી મને આપ્યું હતું કે ભાઈ અરુણાબેન છે આ પ્રમુખ ચાલે એવા નહીં, બીજા ગમે તેને બનાવો। એટલે એમને વિચાર કે મારા અરુણાબેન બરાબર જ છે, એ એટલે ડખો પડેલો છે। અમે અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતના કંઈક મદદ કરો, કે ભરત ના ચાલે લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય। કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। થોડી જ વારમાં જુઓ અમારો વિશેષ